ઓખા વિસ્તારમાં માછીમારી ઉદ્યોગ હોય 2 મહિના માટે લાંબા વેકેશન પર જઈ રહ્યો છે. દર વર્ષે 15મી મે થી 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ હોવાથી હજારો બોટોને દરિયામાંથી બહાર કાઢી કિનારે રાખવામાં આવે છે. ઓખા અને આસપાસના વિસ્તારમાં આશરે 10,000 બોટ અને લાખો લોકોની રોજીરોટી આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. પરંતુ કેટલાક વર્ષોથી ડીઝલના ભાવ વધતા અને અન્ય મુશ્કેલીઓના કારણે માછીમારોમાં ચિંતા છે. માછીમારો હવે સરકાર પાસે સહાય અને યોગ્ય ઉકેલની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ હોતીબા સુમણિયા, ઓખા. આપણું નામ છે સલીમ જુસફ સુંબણિયા અને આપણું એવું એક જણાવવાનું છે કે અહીંયા આપણે બોટું છઠ્ઠા મહિનાની 1લી તારીખે બોટું બધી રાખી દેવામાં આવે છે. કારણ કે છઠ્ઠા મહિના પછી ચોમાસાની શરૂઆત થાય છે અને વાવાઝોડા વરસાદના કારણે બોટુમાં ખાસ કરીને વધારે કરી નુકસાનની આપણે શક્યતા રહીએ છીએ. એના કારણે સરકારશ્રીના દ્વારા આપણે બોટું બધી બંધ કરી દેવામાં આવે છે અને 8માની 15 તારીખે શરૂઆત થાય છે પાછી સિઝનની. એટલે આપણે બોટું બધી વ્યવસ્થિત ઉપર ક્રીમથી ચડાવી અને ઉપર બધી રાખી દેવામાં આવે છે. અને તમે જોઈ શકો છો આમ બારે અહીંયા બોટું રાખે ને તો ચોમાસામાં જે વાવાઝોડો વરસાદ આવે તો બહુ ખાસ કરીને વધારે નુકસાન થાય. ક્યાં બંદરેથી આપણે ઓખા બંદરે બોટું આવે છે? આપણે અહીંયાથી આપણા ગામમાં તો આરામડા છે, બેટ છે, ઓખા છે, અહીંયાથી આટલા બંદરની બોટું બધી અહીંયા ભેગી રહે છે. બાકી ખાસ કરીને બીજી 12 ગામથી ઘણી બધી બોટું આવે છે, જેથી કરીને માંગરોળ છે, વેરાવળ છે, પોરબંદર છે, એ ઘણા બધા ગામની પણ બોટું ત્યાં જ રાખી દે છે. અને ઉપર અહીંયા સગવડ નામી છે એટલે બધાએ બોટું અહીંયા રાખી અને કામકાજ બધાનું સારું થાય એટલા માટે અહીંયા બોટું રાખી. તમારે ભાઈ અંદાજે ઓખા બંદર ખાતે ટોટલ કેટલી બોટું હશે? અંદાજે તો 1500-2000 બોટું તો હશે જ. સલીમ સુંભણિયા છે. આપણે અહીંયા ઓખા બંદરમાં છઠ્ઠાની 1લી તારીખે સિઝન ઓફ થાય છે. આપણે 5મા મહિનાની 15 તારીખે જ બોટું ચડાવી નાખવામાં આવે છે. અહીંયા બધું ફર્સ્ટ ક્લાસ કામ થઈ જાય છે. ઉપર બોટું ચડી જાય છે, ફૂલ સગવડથી કામ કરવામાં આવે છે. માંગરોળની ને બોટું બધી અહીંયા રાખવામાં આવે છે. આપણે અહીંયા બોટું ઓખા બંદરની હોય છે અમારે બોટું અહીંયા. ઓખા બંદરની બોટું અમારે અહીંયા હોય છે 1500. બાકી બેડ બંદરની પણ અહીંયા અમારે બોટું હોય છે. ઉપર અમારે ચડાવવી પડે છે. પવનની વાવાઝોડું આવે એના હિસાબે અમારે ઉપર ચડાવીને અમારી બોટનું કામ કરવું પડે છે. અમારે 8 મહિના 9 મહિના ધંધો કરવો પડે છે. એટલે 9 મહિનાના હિસાબે અમારે અહીંયા બોટની અંદર કામ ઉપર ચડાવવા માટે તેને કામ કરવું પડે છે અમારે. બરાબર, અમારી બોટને કાંઈ વાંધો ના આવે એના માટે અમે બોટ અમે ઉપર ચડાવીએ અમારી સેફટી માટે, કે અમારી બોટને કાંઈ કોઈ જાતનું તકલીફ ના પડે એટલે મેં ઉપર ચડાવી છે. બરાબર, અહીંયા વણકબારાની બોટું છે, માંગરોળની બોટું અહીંયા આવે છે બધી. અહીંયા વલસાડ દક્ષિણ ગુજરાતની પણ બોટું અમારી અહીંયા આવે છે. બરાબર, ઓખા બંદરની અંદર બધી ચડે છે. અહીંયા કામ પણ બધું અહીંયા જ ચાલે એટલે અહીંયા જ કામ કરાવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે જે ફોર્મ ભરાયું હતું એમાં એક જ ફોર્મ ભરાયું હતું અને આજ રોજ મને ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ માટે જાહેર કરેલ છે. અને અમે ભારતીય જનતા પાર્ટીના જેટલા તાલુકા પંચાયતના સભ્યો છે એમને જોડે લઈને, અમારી ટીમને જોડે લઈને ચાલીશું અને છેવાડાના માનવી સુધી અમે સરકારશ્રીની યોજનાઓ છે એ અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ. જય હિન્દ, ભારત માતા કી જય.